હવે તમે જે લોડર જોઈ રહ્યા છો વિડીયોની અંદર, તે લોડર વેચી દેવાનું છે. જે વિડીયોની અંદર તમે લોડર જોઈ રહ્યા છો તે ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે. તો ખેડૂત ભાઈ વિડીયોની છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી લોડરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય. લોડર જોવા ક્યાં મળશે, લોડરની કિંમત ભાઈએ શું રાખેલી છે, ભાઈનો કોન્ટેક્ટ નંબર તમને કઈ રીતનો મળશે, મોડલ કયું છે, બધી વાતો આપણે આગળ કરીશું. તો વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો. હવે તમે જોઈ શકો છો લોડરની કન્ડિશન એકદમ શોરૂમ કન્ડિશનમાં લોડર જોવા મળશે તમને. આખું ઓરિજિનલ કંપની પીસ શોરૂમ કન્ડિશનમાં જોવા મળશે તમને. તમે કન્ડિશન જોઈ શકો છો. ચારે ચાર ટાયર તમને 95-90-95% ચારે ચાર ટાયર જોવા મળશે. આખું ટ્રેક્ટર શોરૂમ પીસમાં જોવા મળશે. હવે લોડરની મોડલની વાત કરીએ તો મોડલ 2023-24નું છે. મોડલ 2023-24 છે, એટલે ટ્રેક્ટરનું પાર્સિંગ 2001 એ પહેલી તારીખ, પહેલા મહિનાની પહેલી તારીખ ને 2024માં ટ્રેક્ટરનું પાર્સિંગ થયેલું છે. જે લોડર જોઈ શકો છો તમે આઈસર લોડર તમે જોઈ શકો છો. પાવર સ્ટેરિંગ આખું લોડર તમે કમ્પ્લેટ જોઈ શકો છો. આખું તમને શોરૂમ કન્ડિશનમાં લોડર જોવા મળશે તમને. ફૂલ લોડેડ લોડર જોવા મળશે તમને. આ લોડર માત્ર ને માત્ર 180 કલાક ચાલેલું છે. તમે કન્ડિશન જોઈ શકો છો. લોડર માત્ર ને માત્ર 180 કલાક ચાલેલું છે. સાવ ઓછું ચાલેલું લોડર છે. જે કોઈ ભાઈને લેવું હોય તે લોડરના માલિક સાથે વાતચીત કરી લોડર લઈ શકે છે. હવે તેનો નંબર કઈ રીતનો મેળવશું તે વાત પણ આપણે આગળ કરીશું. તો વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો. તમે લોડરની કન્ડિશન જોઈ શકો છો. સારી કન્ડિશનમાં લોડર જોવા મળશે તમને. આઈસર લોડર ભાઈને વેચી દેવાનું છે તાત્કાલિક. હવે આ જોવા ક્યાં મળે અથવા તેની કિંમતની વાત કરીએ તો તેની કિંમત રાખેલી છે ભાઈએ 10,25,000. કિંમત ખેડૂત ભાઈઓ અંદાજિત હોય છે. કિંમતમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે. તો રૂબરૂ સ્થળ પર જઈ બેઠક કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જતો હોય છે. ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ કુંડલા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. આપણે રાજકોટ જિલ્લામાં જોવા મળશે. આખું લોડર તમને વન ઓનર જોવા મળશે. એટલે જે કોઈ ખેડૂત ભાઈને લેવું હોય તે લોડરના માલિકનો કોન્ટેક્ટ કરી લે. લોડરના માલિકનો કોન્ટેક્ટ નંબર હું વિડીયોમાં અને વિડીયોની નીચે આપી દઈશ. એટલે જે કોઈ ખેડૂત ભાઈને લોડર લેવાની ઈચ્છા હોય તે રૂબરૂ સ્થળ પર જઈ ભાઈ સાથે વાતચીત કરી અને જવું, જેથી લોડર વેચાઈ ન ગયું હોય, લોડર તાત્કાલિક ધોરણે વેચાઈ જશે. એટલે તેનો કોન્ટેક્ટ કરી પછી રૂબરૂ સ્થળ પર જોવા જવું.